વેલકમ બેક। આગળ વાત કરીએ જામનગરના જામ સાહેબ તરફથી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એક સંદેશો બહાર પાડવામાં આવ્યો છે। આ સંદેશામાં તેમણે કહ્યું છે કે હિન્દુ મુસ્લિમનો જે ગજગ્રાહ ચાલી રહ્યો છે તેનાથી તેઓ ચિંતિત છે। જામનગરની અંદર જેટલા પણ મુસ્લિમો છે તેઓ મારા ભાઈ બહેન છે તેવું પણ તેમણે સંદેશામાં કહ્યું છે। ઉપેન્દ્ર પાસેથી વિગતો લઈશું। ઉપેન્દ્ર, જામ સાહેબ તરફથી સંદેશો બહાર પાડવામાં આવ્યો છે। એક તરફ દેશભરની અંદર, દુનિયાભરની અંદર કે જ્યાં હિન્દુ મુસલમાન કરવામાં આવી રહ્યું છે તેવામાં તેમણે મુસ્લિમોને ભાઈ બહેનની રીતે સંબોધી કર્યા છે। ચોક્કસથી જણાવી દઉં કે જામનગરમાં પ્રજાસત્તાક દિવસ પહેલા જે જામ સાહેબ દ્વારા એક લેટર બહાર પાડવામાં આવ્યો હતો અને એક સંદેશ બહાર પાડવામાં આવ્યો હતો। તેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતના અને વિશ્વના કેટલાક ભાગોમાં મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે થઈ રહેલા અસહ્ય અનર્થોથી હું ખૂબ જ ભયભીત છું। જોકે આ અંગે ભયના જુસ્સામાં હું પડવા માંગતો નથી, પરંતુ જામનગરના મુસ્લિમો મારા ભાઈ બહેનો છે જે સિંધ અને કચ્છથી સાથે આવ્યા છે અને હંમેશા મારે પરિવાર પ્રત્યે વફાદાર રહ્યા છે અને હું તેમની સંભાળ રાખવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ। તે બાબતને સંબોધીને એક જામનગરવાસીઓને અને એક લેટર બહાર પાડવામાં આવ્યો હતો અને એક સંદેશો બહાર પાડવામાં આવ્યો। જી આભાર ઉપેન્દ્ર વિગતો બદલ।